હા રાજા રજવાડાની અંદર દાદા હુરજના તેજને પણ ઝાંખા કરી જગદંબા સમાન તણ બળાય. મારા ખોડાની અંદર રમે છે બેનબા લાશા લક્ષ્મી અને મારી લાડબાઈ સગુણા. જો દીકરા સમાન તણ બાળાયો હેમા હિંડોળે પોકરગઢ નગરીની અંદર જલે છતાં પણ આપણો વાંસ્યો અવતાર કહેવાય છે રાજવી. આમાં કોઈ પણ સમજણ મને પડતી નથી. તમારા મનડાના ઉકેલ કરો, મારા દલડાના ઉકેલ કરો કે આપણો વાંસ્યો અવતાર કેવી રીતે પડ્યો કહેવાય સ્વામી, કેવી રીતે પડ્યો કહેવાય. અરે સદી આપ જે કહો છો કે બેન લાસા લક્ષ્મી ની સગુણા ધનતન દીકરી આપણે આંગણે રમે છે, પણ હે સદી આજ દીકરી એ રાજ કોઈના રહ્યા નથી અને આપણા બનોરી માટે હે સદી કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બગડો કે લૂલો લંગડે કાદ કુંવર હોય ને રાણી તો રાજ સલાવે નકરા રાજને એક દિને સમય મનમનના તાળા લાગશે. એ માટે આજ મને મારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવના શરણે જવાની રજા આપો રાણી. હા રાજા આપની કઈ વાત પણ સત્ય છે કે રજવાડાની અંદર આયક રાજકુમાર રમતા હોત તો પકડ ગાદીના વારસદાર બને. નહીતર એક દિવસના સમયની અંદર આપણા રજવાડાને પણ અંધારાલી મારે પર ઢકાઈ જવાનો વારો આવે. રાજા આપની કઈ વાત પણ સત્ય છે. શું કરીએ, આ તો વિધિના લખેલા લેખ છે. લેખની માથે મેં માનનાર આપણે કોણ? ભાગ્યમાં હોય એ તો હવને ભોગવવું પડે છે. છતાં પણ જો કાશીનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી સીધા આવજો. પણ કાલ સવારે આંગણામાં રમતી આપણી લાડકભાઈ સગુણા બેનબા રમતા વિવાહને ઉમરલા એક થયા છે. તો રાજવી બેનબા સગુણાના વિવાહ વિશાળ કર્યા બાદ આપ સુખથી વન સીધા આવજો. હું તમને હસતા મુખે વન વડાવીશ. રાજન વન વડાવીશ. ભલે સતી. અરે અવતાર આ મહારાજ રાજમાંથી કોઈ રાજગુરુ બોલાવો. આજ પર તાન બોલાવે ગોર દેવ આવજો અત્યારે મને બોલવાનું કોઈ કારણ? કામ તો મારા મહારાજ ને પડ્યા છે. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં જ ભદેવના. આજ મહારાજ મને અહીંયા બોલાવવાનું કોઈ કારણ? પધારો ભદેવ. આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો, અહીં સુધી બોલાવવાનું કારણ કે જ્યારે મારી દીકરી સગુણા 16 વર્ષના અમલાક થયા છે એમના લેવા શ્રીફળ લઈ આપણે દેશ ને પ્રદેશ જવાનું છે ભદેવ. અરે મહારાજ ક્યાં જવું ને ક્યાં ન જવું આજે મને શોક કરી દેવું મહારાજ. અરે ભદેવ આજ દેશ જાજો પ્રદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા ભદેવ. અરે મહારાજ આજ પિંગલગઢ નગરી ના જવાનું કોઈ કારણ? અરે ભદેવ પિંગલગઢ કે બડિયાર એમની સાથે બોલાશે માટે એ રસ્તો તમે કદાપી ના લેતા. ભલે મહારાજ પણ જ્યાં બેન પાસે સગુણાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવું કે મહારાજ આપે પણ સ્વીકાર કરવો પડશે. ભલે ભદેવ. આજ હરખે ઉમંગે ઘોર દેવ હાલી જાય.
में परदेश आज भर के उमंगे मोर देवो हालिया रे जावा देश में परदेश भर के उमंगे मोर देवो हालिया रे ધરતી મંડારે મારી